રાજકોટના ગોંડલમાં બપોર બાદ વરસાદી માહોલ છે। ભારે પવન સાથે આ વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ગોંડલ શહેર અને પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત પણ મળી છે। ગરમીથી રાહત બપોર બાદ વરસાદી માહોલ ગોંડલની અંદર સર્જાયો છે। રાજકોટના ઉપલેટામાં 2 દિવસના વિરામ બાદ ફરી ધમાકેદાર વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો છે। ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। કટલેરી બજાર, જીકરિયા ચોક, જવાહર રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે। શાક માર્કેટ, વિક્રમ ચોક, ચકલીચોરા, સિંધી બજારમાં પણ પાણી ભરાયા છે। ઉપલેટાના તમામ વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ છે। ધોધમાર વરસાદ સાથે લોકોને ભારે ઉકળાટથી રાહત પણ મળી છે। હવામાન ખાતાની જે આગાહીને પગલે અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે મેઘરાજા મહેર કરી રહ્યા છે, ત્યારે હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ। રાજકોટ જિલ્લાના ઉપલેટા જે શહેરની અંદર અત્યારે 1 ઇંચ જેવો વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ વરસાદ ચાલુ હોય ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશી પ્રગટી છે। ખાસ કરીને જે ઉપલેટા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે ચકલીચોરા, જવાહર રોડ, વિક્રમ ચોક, કટલેરી બજાર, શાક માર્કેટ, સિંધી બજાર સહિતના જે અનેક વિસ્તારો છે તેમાં નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે। તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે અત્યારે જે ખેડૂતોને તાતી જરૂરિયાત હોય એ પ્રમાણે ઉપલેટા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ખાખીજાડિયા, સેવંતરા, મોજીરા, ગઢાડા, લાડ, ભીમોરા, કુંડેજ, મજેઠી સહિતના જે અનેક ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જે ભારે વરસાદને લઈને ખેડૂતોમાં અત્યારે ખુશી પ્રગટી છે। કારણ કે વાવણી લાયક વરસાદ હોય તેને લઈને પણ ખેડૂતો અત્યારે ખુશીમાં આવી રહ્યા છે। અને ખાસ કરીને જે અત્યારે જે બફારા અસહ્ય હોય ગરમી સતતને લઈને અત્યારે વરસાદને લઈને પણ લોકોને રાહત મળી રહી છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જે મીડિયા, ઉપલેટા। ઉપલેટામાં તમામ વિસ્તારમાં મેઘરાજાની જમાવટ છે। સારો વરસાદ છે, વાવણી લાયક વરસાદ છે, ઠંડક આપી રહ્યું છે વરસાદ અને તમામના ચહેરા પર ખુશી લાવી રહ્યું છે આ વરસાદ। જેતપુરમાં પણ ધોધમાર વરસાદ છે। જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। જેતપુરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે। જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। ખીરસરા, સ્ટેશન વાવડી, ગુંદાળા, સાંકડી, પ્રેમગઢ, મેવાસા સહિતના ગામમાં વરસાદ છે। સવારથી અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત થઈ છે। શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવામાં આવી રહ્યો છે। જેતપુરમાં ધોધમાર વરસાદ। બપોર બાદ આ ધોધમાર વરસાદ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને પણ આ ગરમીથી રાહત મળી છે। ઘણા સમયથી જેતપુરવાસીઓ રાહ જોઈને બેઠા હતા વરસાદ ક્યારે આવશે, તો વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। જેતપુરમાં સતત વરસાદી માહોલ છે। વાતાવરણમાં ઠંડક છે, ગ્રામીણ વિસ્તાર છે। ખેડૂતોએ વાવણી લાયક વરસાદથી વાવણીની શરૂઆત પણ કરી દીધી છે। પવન પણ છે, સારો વરસાદ પણ છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં બપોર બાદ છે તે ક્યાંક પલટો છે તે આવ્યો છે। દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદનું આગમન છે તે ક્યાંક થયું છે। તેમજ ધોધમાર વરસાદને કારણે રોડ અને રસ્તાઓ છે તેમની ઉપર પણ અત્યારે પાણી છે તે ક્યાંક વહેતા છે તે ક્યાંક થઈ ચૂક્યા છે અને સાથે જ અનેક વિસ્તારોની અંદર અત્યારે પાણી છે તે ક્યાંક ભરાવાની પણ શરૂઆત છે તે ક્યાંક થઈ ચૂકી છે। જે રીતે લાંબા સમયના વિરામ બાદ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદનું આગમન થતાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમાં પણ અત્યારે એક પ્રકારની ખુશી છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળે છે। કારણ કે લાંબા સમય બાદ વરસાદનું ધોધમાર આગમન થતાં શહેરીજનોને છે તેમને પણ ક્યાંક અસહ્ય બફારો છે તેમાંથી પણ રાહત છે તે ક્યાંક મળી છે। તેમજ ખેડૂતો છે તેમાં પણ એક પ્રકારની અત્યારે ખુશી છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહી છે। કારણ કે જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક વરસાદની લાંબા સમયથી રાહ છે તે ક્યાંક જોઈ રહ્યા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદનું આગમન છે તે ક્યાંક થયું છે। સાંકડી, ખીરસરા સહિત સ્ટેશન વાવડી, ખજૂરી, ગુંદાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે ક્યાંક વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે અત્યારે વાતાવરણમાં એક પ્રકારની ઠંડક છે તે ક્યાંક જોવા મળી રહી છે। નરેશ વાલિયા, જી 24 કલાક।